તો તેમાં તો મિત્રો હું તો ધોલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ સોમનાથ પાવભાજી અને ઢોસા હાઉસમાં. અહીંયા છે ને પાવભાજી, ઢોસા અને બહુ બધી પ્રકારનું બનાવે છે. ગોટાળો છે, પછી પુલાવ છે, એવું બહુ બધી વસ્તુ બનાવે છે. આપણે બધી વસ્તુ ટ્રાય કરવાની છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. તો સૌથી પહેલા તમને હું એનું એડ્રેસ આપી દઉં. નવજીવન રેસ્ટોરન્ટ ની એક્ઝેક્ટ સામેની સાઈડ આ રેસ્ટોરન્ટ આવેલું છે. સરથાણા કામરેજ હાઈવે ઉપર છે. તો હવે જોઈએ, ચાલો મારી સાથે. આપણો ઓર્ડર આવી ગયો છે. પાવભાજી લીધી છે, પુલાવ લીધું છે, મૈસૂર ઢોસા લીધા છે, ગ્રીન ગોટાળો લીધો છે અને જીની રોલ લીધા છે. આપણે છે ને અહીંયા દરેકમાં રીલ્સ મારી છે, એટલે કદાચ અમુક અમુકમાં તમને આપણે બાઇક મારેલી હોય ને એવું લાગશે. શરૂઆત આપણે જીની રોલ થી કરશું. નોર્મલી સ્વીટનેસ છે અને ચીઝ ને બધું નાખ્યું ને એના કારણે એનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે. સાથે આપણે જે ગોટાળો લીધો છે આપણે ચીઝ ગોટાળો ટ્રાય કરીએ. જોરદાર બનાવ્યો છે. ચીઝ ગોટાળો છે ને અત્યાર સુધીમાં લગભગ મેં આવો ક્યાંય ખાધો નથી. કેમ કે કઈક અલગ જ ટેસ્ટ છે. દરેક જગ્યા કરતા કઈક યુનિક ટેસ્ટ આવે છે આનો. અને થિકનેસ છે ને ભાઈ, થિકનેસ બહુ જોરદાર છે. સાથે આપણે પાવભાજી લીધી છે. નોર્મલ સ્વીટનેસ ઉપર છે અને નોર્મલ સ્પાઈસી છે, મતલબ મિક્સમાં ચાલે છે બેઉ. અને એની સાથે આપણે જે મૈસૂર ઢોસા લીધા છે એ પણ ટ્રાય કરશું. જોરદાર છે. ચટણીની થિકનેસ તમે જોઈ શકો છો. જે રીતે જાડી જાડી ચટણી છે, જોરદાર ટેસ્ટ છે ભાઈ. અને સાથે આપણે લીધો છે પુલાવ.
જોરદાર ભાઈ. આ બધું જોઈને હવે મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારો નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, નીચે કોમેન્ટ કરી દો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.